રાધે રાધે, જય સિયારામ. આપણે આમ તો ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજનું, પણ મારાથી તૈયારી થઈ શકી નથી, એટલે આપણે એક બીજું ચરિત્ર લેશી. બીજું ચરિત્ર લેવાનું છે સ્વપચ ભક્ત વાલ્મીકીજી. આ મારું પ્રિય ચરિત્ર છે અને વારંવાર આ ચરિત્ર ગાવું મને ગમે છે. આ ચરિત્ર ગાવું એટલા માટે ગમે છે કે ભક્ત એવો હોવો જોઈએ કે એના ગામમાં પણ કોઈને ખબર ન હોવી જોઈએ કે આ ભક્ત છે. બિલકુલ. દેશ દુનિયામાં પ્રખ્યાત થવાની વાત તો દૂર, આપણા ગામના લોકોને પણ ખબર ન હોવી જોઈએ કે આ ભક્ત છે. હા, આનું નામ ભક્તિ કહેવાય. છપાવો છપાવો છપાવો, બીજી વાત નહીં. અત્યારે મારી કથા લાઈવ દિયો, ટીવીમાં દિયો, બસ છપાવો છપાવો ને છપાવો, બીજી એકેય વાત જ નહીં. રમેશ બાબાને ટીવી ચેનલ વાળા કહેતા હતા કે તમારો સત્સંગ અમે મફત ટીવી ચેનલમાં આપીએ, તમે પરવાનગી આપો. તોય બાબાએ પરવાનગીની ના પાડી દીધી. હા, અને આજે પણ રમેશ બાબાનો પેલા વચમાં ચાલુ થયો તો થોડો થોડો, આજે વળી પાછો રમેશ બાબાનો સત્સંગ ટીવી ચેનલમાં બંધ થઈ ગયો છે. હા, યુટ્યુબમાં એટલે મૂક્યો છે કે ભક્તોની બધાની ઈચ્છા છે એટલા માટે એને મૂકેલો છે યુટ્યુબમાં, નહીતર રમેશ બાબાને છપાવો વાળી વાત ગમતી નથી. બિલકુલ. બિલકુલ ગમતી જ નથી. તો છપાવો એવું ન હોવું જોઈએ. અમારા બાબાને ત્યાં હમણાં યુટ્યુબમાં ઓલા બધા નાના નાના કટકા મૂકતા હતા ક્લિપ બનાવીને, તો અમારા ગંગારામ ભૈયાએ સ્પષ્ટ ના પાડી દીધી કે ભાઈ બાબા ના પાડે છે કે યુટ્યુબમાં ક્લિપના કટકા ન મૂકો, એ કટકાથી બાબાની ખ્યાતિ વધશે, આશ્રમમાં ભીડ વધશે, ને બાબાને આશ્રમમાં ભીડ વધે એ નથી ગમતું. એટલે મહેરબાની કરીને કે આશ્રમને પૂછ્યા વગર ક્લિપમાં કટકો ન મૂકતા એવી સૂચના દેવી પડી. વાહ. ગંગારામ ભૈયાને મેં વાંચી હતી ગ્રુપમાં સૂચના. હા, કારણ કે અમારા બાબાને ને અને રમેશ બાબાને છપાવો છપાવો ગમતું નથી. હા, છપાવો એ ગમતું જ નથી. તો કે તો પછી યુટ્યુબમાં તો આવે છે, 2-2 લાખ લોકો સાંભળે છે, એનું શું? તો કે ઈ ભક્તોને માન આપીને, દૂરના ભક્તોને સત્સંગનો લાભ મળે ને એટલે ના નથી પાડી શકતા. એનો ભાવ જોઈને, સમજાણું? હા, એનો ભાવ જોઈને ના નથી પાડી શકતા. બાકી અંદરથી એને કોઈ ઈચ્છા નથી કે અમારો સત્સંગ યુટ્યુબમાં ને એમાં આવે. હા, તો આવું જ આ ચરિત્ર છે સ્વપચ ભક્ત વાલ્મીકીનું, કે જેને ગામના લોકો પણ જાણતા નહોતા કે અમારા ગામમાં આવડો મોટો કૃષ્ણ ભક્ત રહે છે. હા, ગામના લોકોને પણ એ ખબર હતી નહીં. 5 પાંડવોએ એક યજ્ઞ કર્યો હતો. યજ્ઞ કર્યો ને એટલે કૃષ્ણને કીધું કે આ યજ્ઞ અમારો પૂરો થશે કે નહીં, સરસ રીતે પૂરો થશે કે નહીં? કાનુડો કે ભાઈ હું શું કહું એમાં કે આ યજ્ઞ પૂરો થશે કે નહીં થાય? તો કે ના ના, તમે જરાક અમને કયો ને. કાનુડાને કહે છે અમારો યજ્ઞ સફળતાપૂર્વક પૂરો થશે કે નહીં થાય? તો કાનુડો કે ભાઈ આમ તો હું કાંઈ કહી ન શકું, પણ એક શંખ મૂકી દઉં છું. જો આ શંખ વાગી જાય ને તો માનવાનું કે તમારો યજ્ઞ સાંગો પાંગ પૂર્ણ થઈ ગયો. હા, આ શંખ વાગવો જોઈએ. આ શંખ ઉપર બધી જિમ્મેદારી છે. કે બાકી હું તો શું બોલું? એ કે તો કે ઠીક છે. પછી કૃષ્ણએ શંખ મૂકી દીધો. હજારો ઋષિઓએ ભોજન લીધું છે, યજ્ઞોમાં આહુતિઓ અપાઈ છે, બરોબર યજ્ઞ પૂર્ણ કર્યો. યાચકોને દાન આપ્યા છે, કોઈ યાચકને ખાલી હાથે જાવા નથી દીધા. જેને જે જોઈ આપવામાં આવ્યું છે, ભોજન જમાડવામાં આવ્યા છે ને શું વાત કરવી. બધી રીતે જલસો કરાવ્યો યજ્ઞની અંદર, પણ ઓલો શંખ ન વાગ્યો. હા, એ શંખ વાગતો નથી. એટલે પાંડવોને ચિંતા થાય છે કે આટલું આટલું દાન દેવા છતાં, બધાને ભોજનિયા જમાડવા છતાં ગામનું કૂતરું બાકી નથી ભોજનમાં, તો એ કેમાં શંખ નહીં વાગતો હોય? હા, શા કારણે આ શંખ છે એ વાગતો નથી? એટલે એમને કૃષ્ણને પૂછ્યું કે હે ભગવાન શ્રી કૃષ્ણ, આટલો સુંદર અમે યજ્ઞ કર્યો છે, આટલી બધી મહેનત કરી છે, તો પછી આ શંખ કેમ વાગતો નથી?
હા કૃષ્ણ કે ભાઈ એમાં એવું છે કે તમે સુખદેવજીને જમાડ્યા, વેદવ્યાસને જમાડ્યા, મહાપુરુષોને જમાડ્યા, બધાયને જમાડ્યા એ કહે. પણ એ કે એક એવો ભક્ત જમવામાં બાકી રહી ગયો છે ને કે જેની કોઈને ખબર નથી એ કહે. હા એવો ભક્ત જમવામાં બાકી રહી ગયો છે. તો કે આ વેદવ્યાસજી ને સુખદેવજી ને એ શું ભક્ત નથી? એ જમી ગયા હોય તો યજ્ઞ પૂરો થઈ જવો જોઈએ, શું એનાથી મોટો ભક્ત છે? તો કૃષ્ણ કે ભાઈ ભક્ત નાનો છે કે મોટો એવી વાત નથી. હા તુલસીનું પત્તું તો નાનું હોય તો ભલે ને મોટું હોય તો ભલે, તુલસીના પત્તા બધા હરખા, એમાં કઈ નાનું મોટું જોવાનું હોય નહીં તુલસીના પત્તામાં. ભક્ત બધા હરખા, પણ કૃષ્ણ કે એવો ભક્ત જમવા નથી આવ્યો કે જેને તમારા ગામના લોકો નહીં કોઈ ઓળખતું જ નથી, બસ એ ભક્ત જમી લે ને એટલે તમારો યજ્ઞ પૂરો થઈ જશે. હા તો યુધિષ્ઠિર કે પ્રભુ અમારા ગામમાં તો એવો કોઈ ભક્ત નથી. અમારા ગામમાં તો બધા સાધુ સંતોને બોલાવ્યા છે, મોટા મોટા મહંતોને બોલાવ્યા છે. હવે આવો કોઈ ભક્ત રહી જાય એવું શક્ય નથી, કારણ કે અમે ગામમાં સોપત ને બધાને નિમંત્રણ આપ્યું છે ભોજન માટે. તો હવે કોણ બાકી રહી જાય? તો કે છે. કૃષ્ણ કે હજી એક છે એ કે. તો કે ખોટી વાત પ્રભુ, એ કે અમારા ગામમાં ન હોય, કે કોઈ અલગ બ્રહ્માંડમાં હશે. કૃષ્ણ કે અલગ બ્રહ્માંડમાં નથી, તમારા ગામની અંદર જ છે અને તમારા ઘરે રોજે રોજ આવે છે. તો પાંડવો તો મોઢામાં આંગળા નાખી ગયા કે અમારા ઘરે રોજે રોજ આવે છે અને અમને જ ખબર નથી કે આવડો મોટો ભક્ત છે. હા આ તો કેવી રીતે બને? કૃષ્ણ કે ભૈલાવ તમે બધા ભૂલ ખાવ છો. એ કે તમારા ઘરે જ રોજ આવે છે, તમારા ઘરે આવીને નોકરી કરી જાય છે, કામ કરી જાય છે, તો તમને ખબર નથી કે એ ભક્ત આવડો મોટો છે. તો કે હોય કાંઈ? તો કે હા. તો કે તો પ્રભુ નામ બતાવો. કે અમારે એ ભક્તના દર્શન કરવા છે કે જે રોજ અમારા ઘરે આવે છે તો અમને ખબર નથી કે આ આવડો મોટો ભક્ત છે. હા કૃષ્ણ કે છુપાઈને રહેવા વાળો ભક્ત છે, અને જે છુપાઈને રહે છે ને એ મને અતિ પ્યારા લાગે છે. બહુ મસ્ત વાક્ય કૃષ્ણ ભગવાન ભક્તમાલમાં કહે છે. ભગવાન એમ કે હું એક મનમાં ઘાસ રાખું છું. ઘાસ એટલે ગાંઠ. ભગવાન કે હું મારા મનમાં એક ગાંઠ રાખું છું કે જે પોતાની જાતને જેટલો છુપાવે છે ને એ ભક્ત મને એટલો જ પ્યારો લાગે છે. વાહ એટલો જ પ્યારો લાગે છે જે ભક્ત પોતાની જાતને છુપાવીને રાખે છે. હા તો કે પ્રભુ હવે જલ્દી નામ બતાવો. કે રેવાતું નથી. ભગવાન કે હું એનું નામ કેવી રીતે બતાવી દઉં? જો એનું નામ બતાવીશ ને તો એ ભક્ત મારા ઉપર ગુસ્સો કરશે કે ભગવાન તમે મારું નામ કેમ બતાવી દીધું? ભગવાન નામ બતાવે તો એને પોસાતું નથી. કેટલો છુપાઈને રહેતો હશે એ ભક્ત. હા ભગવાન ખુદ ડરે છે કે હું એનું નામ બતાવી દઈશ ને મારા પર ગુસ્સો કરશે કે તમે મારું નામ કેમ બતાવી દીધું. એટલે હું ડરું છું. તો કે પ્રભુ અમે તમારા ભક્તો છીએ. યુધિષ્ઠિર કહે છે તમે એની લાજ રાખો તો અમારી લાજ રાખો, જેથી અમારો યજ્ઞ પૂરો થઈ જાય. તો તમે અમારી લાજ રાખો અને નામ બતાવી દો જેથી અમારો યજ્ઞ. તો કૃષ્ણ કે વાત તો સાચી જ હો પાંડવો, તમે મારા ભક્ત છો ને એ મારો ભક્ત છે, પણ હવે ભલે એનું નામ દેવું પડે, તમારો યજ્ઞ પૂરો થવો જોઈએ, કારણ કે તમે મારા પ્રિય ભક્તો છો. એમ કહી અને પછી ભગવાન એનું નામ બતાવે છે કે જાઓ સોપત ભક્ત વાલ્મીકીના ઘરે વયા જાઓ. સોપત ભક્ત વાલ્મીકીના ઘરે જઈ અને એને ભોજન કરવા માટે લઈ આવો તો તમારો યજ્ઞ સાંગો પાંગ પૂર્ણ થઈ જશે. હા પછી તો ભીમ અને અર્જુન કઈક એમ તૈયાર થયા સોપત ભક્ત વાલ્મીકીને લેવા માટે. તો ભગવાને કીધું જોજો મારો ભક્ત સ્વપત છે, એને શરમ ન લાગવી જોઈએ કે રાજા મારા ઘરે ક્યાં આવ્યા. જો એને થોડી કઈ શરમ લાગશે, એના ગૌરવને હાનિ થશે, તમારો યજ્ઞ પૂરો નહીં થાય કે. એટલે તમે એને માન સન્માન સાથે લઈ આવજો. મતલબ મારા ભક્તને એવું ન થવું જોઈએ કે મારા ગરીબ માણસના ઘરે આવડા મોટા માણસો ક્યાં આવ્યા અને એના ઘરે હું ક્યાં જમવા જાવ એમ. જોકે જરાય શરમ લાગી
તોય કે તમારો યજ્ઞ પૂરો નહીં થાય. આના ઉપરથી ભગવાન દેખાડે છે કે ભક્ત આપણા ઘરે સંકોચાય, આપણો વૈભવ જોઈને, પૈસા જોઈને, કે આપણી પૈસાની ઠસકના કારણે જો નાનો ભક્ત સંકોચાય તો ખતમ, તમારો યજ્ઞ પૂરો નથી થતો, તમારી સેવા સફળ નથી થતી. બિલકુલ. સુદામા કૃષ્ણના ઘરે ગયા હતા ને, તો કૃષ્ણએ જરાય સંકોચ થવા નહોતો દીધો, પોતાના સિંહાસન ઉપર બેહાડીને આદર આપ્યો, જેથી સુદામાને સંકોચ ન થાય કે હું ગરીબ છું. હા. થોડું કઈ ભગવાન ભક્તોને એમ થાય કે અહીંયા તો અમે ગરીબ છું એવો અનુભવ થયો, તો યજ્ઞ સફળ નથી થતો. હા. એટલે કે ધ્યાનથી ભક્તને તમે તેડી આવજો. તો કે ઠીક. પછી બે જણા ગયા ને, તો સ્વપજ ભક્તનું ઘર છે ને શમશાનની બાજુમાં હતું. તો ચારેકોર હાડકા રખડતા હતા ને મરેલા ઢોરા પડ્યા હતા ને આ ને તે ને ગંદકી પણ હતી બારે. પણ જેવા સ્વપજ ભક્તના ઘરમાં ગયા, વાલ્મીકીજીના ઘરમાં ગયા, વાલ્મીકીજીનો દિવ્ય ઓરડો હતો. વાહ. એમાં ભગવાન પધરાવેલા હતા, ફૂલોનો શણગાર કરેલો હતો, આખું ઘર ફૂલોના કારણે મહેકતું હતું. ત્યારે ખબર પડી કે બારે કાંઈક છે ને અંદર કાંઈક છે. હા. બારે બધું અપવિત્ર હતું, પણ બારે ભલે ને અપવિત્ર હોય, ભક્તનું હૃદય અને ઘર અપવિત્ર ન હોય ને તો ભગવાનની હાજરી હોય છે અહીંયા. હા. બિચારા સ્વપચ હતા ને હરિજનની બસ્તીમાં રહેતા હતા. પછી એને બારે તો આવું જ હોય ને, બધું મરેલા ઢોરા ના અંતે ને. હા. કારણ કે એની વસ્તી જ આખી સ્વપચની હતી, પણ અંદર સરસ ભગવાનનું ઘર સજાવેલું હતું, દિવ્યતાથી ઘર સજાવેલું હતું. અને અર્જુનને એને જોઈને સ્વપચ ભક્ત ધ્રુજવા માંડ્યો. એટલે ઓલાઓને કૃષ્ણની વાત યાદ આવી ને, તો બે પગમાં પડી ગયા. અરે તમે ચિંતા ના કરો, અમે કાંઈ તમને સજા દેવા નથી આવ્યા. કે તો કે તમે પ્રભુ મારા ઘરે કેમ પધાર્યા? તો કે હું તમને મારા ઘરે ભોજનિયા લેવડાવવા પધાર્યો છું. હા. કે તમે અમારા ઘરે આવો અને અમારા ઘરના ભોજનિયા લ્યો. તો કે અરે મહારાજ, અમે તો તમારી હેઠી પતરાળી ઉપાડીએ છીએ, તમારી હેઠી પતરાળીમાં જે વધે છે ને એ જ અમારું ભોજન છે. કે છોડો, કે અમે શું આવીએ, અમે તો નાના માણસ કહેવાય. તો કે નહીં, ભગવાન કૃષ્ણની આજ્ઞા છે કે તમે જમવા પધારો. એટલે ભગવાન કૃષ્ણ તરફ મોઢું કરી અને સ્વપજ ભક્ત વાલ્મીકી મોઢું બગાડે છે કે અંતે તમે મારું નામ દઈ દીધું ને. કે એમ ના પાડતો તો તોય તમે મારું નામ આપી દીધું. કે ભગવાન આમે મોઢું બગાડે છે, પણ પછી કાંઈ હાલે એમ હતું નહીં. કારણ કે હવે ભગવાને જ નામ દઈ દીધું, પછી શું હાલે ભક્તનું. હા. પછી સ્વપજ ભક્ત વાલ્મીકી જમવા આવ્યા. બીજી બાજુ અર્જુને દ્રૌપદીને કીધું કે દ્રૌપદી, તારી રસોઈ કળામાં જેટલી કળા હોય ને એટલી કળા દેખાડવાનો સમય આવી ગયો છે. મારો પ્રિય ભક્ત જમવા આવવાનો છે, કે હારામાં હારી રસોઈ બનાવજે, તારી કળા સફળ થઈ જશે. હા. તો કે ઠીક છે, હું સારામાં સારી રસોઈ કેમ બનાવી શીખી. પછી દ્રૌપદીએ સારામાં સારી રસોઈ બનાવી, અનેક પ્રકારના પાક પકવાન બનાવ્યા છે, બધું સરસ બનાવ્યું. અને સ્વપજ ભક્ત વાલ્મીકી જમવા આવ્યા. હા. જમવા આવ્યા ને તો શરમના કારણે બારે બેહી જતા હતા. તો કૃષ્ણએ ડોરા કાઢ્યા યુધિષ્ઠિર તરફ કે ભક્ત ભાઈ કહેવાય, આજો શરમાય છે, હજી અંદર આવતો નથી, બારે બેહી ગયો છે. કે એમનો હાલે, વૈષ્ણવ ભાઈ કહેવાય, એને ઘરમાં ભોજન કરાવવું જોઈએ. હા. ત્યાં તો યુધિષ્ઠિરે સ્વપજ ભક્ત વાલ્મીકીને ઉપાડી લીધા હો, તેડીને ઉપાડીને કીધું ભાઈ તમે ઘરમાં ભોજન કરો. ઓલો કે ના મને અહીંયા આપી દો ને, હું તો તમારા દરવાજે ભોજન કરી લઈશ. તો કે નહીં, અંદર ભોજન કરવાનું છે. પછી એને અંદર લઈ ગયા, દ્રૌપદીના પકવાન જમાડ્યા. તો પકવાન એને એવું કર્યું, રગડો કરી બધા ભેગા કરી, પાણી જેવા કરી, છાસ બાસ અંદર નાખી અને ખાવા માંડ્યા. દ્રૌપદીના મનમાં એમ આવ્યું કે અરે આ તો સ્વપચ છે. કે આ તો સ્વપચ છે, આ મીઠાઈનો સ્વાદ શું જાણે. તો શંખ વાગે નહીં, ટુરુ 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 થાય. તો કૃષ્ણ કે શંખ કેમ વાગતો નથી? હવે તો મોટો ભક્ત જમે છે. તો કે મને નહીં, દ્રૌપદીને પૂછો. કે દ્રૌપદીનો વાંક છે. એટલે દ્રૌપદીને પૂછવામાં આવ્યું કે ભાઈ કેમ શંખ વાગતો નથી? તો દ્રૌપદી કે મારા મનમાં આના પ્રત્યે કુભાવ આવી ગયો હતો કે છે તો આ સ્વપચને, આને પકવાનો જમતા શું આવડે. કે આ જો તો રગડો કરીને ખાય છે. ત્યારે કૃષ્ણએ પૂછ્યું, એને પૂછો તો ખરા કે એને રગડો શું કામ કર્યો? ત્યારે પૂછ્યું ત્યારે સ્વપજ ભક્ત વાલ્મીકી બોલે છે કે આ પ્રસાદનો ભોગ મારા ભગવાનને લાગી ગયો છે. એટલે આનો રસ તો મારા ભગવાને ખાઈ લીધો છે. અમારે તો હવે પ્રસાદ માનીને ખાવાનો હોય, આનો સ્વાદ ન લેવાનો હોય. સ્વાદ તો મારા કાનોડાએ લઈ લીધો. કે
વાહ ત્યારે દ્રૌપદી માફી માગે છે સ્વપત ભક્તની, અને જેવી માફી માગે છે એવો શંખ વાગી જાય છે. હા શંખ વાગે છે અને પાંડવોનો યજ્ઞ સાંગોપાંગ પૂર્ણ થાય છે. તો આ ભક્ત ચરિત્ર એમ કહે છે કે દીનતા વાળો ભક્ત ભગવાનને અતિશય પ્રિય છે. સંસાર એને ઓળખે કે ન ઓળખે, પણ ભગવાન એને અતિશય પ્રેમ કરશે, અને ભગવાન પ્રેમ કરે તો આપણે બીજું જોઈ પડશું એમ. હા આવી વસ્તુ છે. તો ચરિત્ર એ પૂરું થાય છે. બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.